નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવધ્યાયાણં નમો લોયે સવ્વસાહૂણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસંબુધાનાં પીયુષપાને ભવેદ્ભૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચમ વાચમ યમેન્દ્રં જિનવર્ધમાનમ અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને નિસૂરય નમો નમઃ શ્રી ગુરુને નિસૂરય નમો નમઃ શ્રી ગુરુને નિસૂરય. ઓફિસ વાળાને કહી દો ને. સાહેલા હે કુંથુ દિનેશ્વર દેવ રત્ન દીપકવતી દીપતો લાલ. સાહેલા હે મુझ मन माहे आवे जो अरिबल दीपतो हो लाल. કુંથુનાથ ભગવાનની વાત. આપણું સ્તવન ચાલી રહ્યું છે. 16 ભગવાન સુધી થઈ ગયું. 17મા ભગવાન છે કુંથુનાથ. કુંથુનાથ પરમાત્મા સાથે પ્રીતિ બાંધવાની. કેવી રીતે એની વાત ઉપાધ્યાયજી મહારાજ કરે છે કે કુંથુનાથ ભગવાન કેવા છે, એની સાથે સખીપણું, એની સાથે પ્રેમ કરવો છે. જેની સાથે પણ પ્રેમ થાય એ આપણા ચિત્તમાં આવીને વસે. તો એમ કહે છે કે આ કુંથુનાથ ભગવાન એ રત્ન દીપક જેવા છે. કુંથુનાથ પરમાત્મા કેવા છે? રત્ન દીપક. રત્નનો દીપક. 8 દ્રષ્ટિ છે, યોગ દ્રષ્ટિ. એમાં પહેલી યોગ દ્રષ્ટિ છે એકદમ ઝીણો પ્રકાશ છે. તણખલાનો અગ્નિ. ઘાસનું તણખલું હોય એને બાળીએ તો કેવી અગ્નિ પ્રગટે, થોડી વારમાં બુઝાઈ જાય. બીજી દ્રષ્ટિ છે તો એનો અગ્નિ કેવો છે? તો પેલા છાણાનો અગ્નિ જેવો. છાણું બાળો તો થોડી વાર રહે, પેલા કરતા વધારે રહે, પણ બુઝાઈ જાય જલ્દી. ગોમય અગ્નિ સમાન. ત્રીજી દ્રષ્ટિ છે એના કરતા પણ ઉપર જાય છે, દીવો આવે છે. પણ ચોથી દ્રષ્ટિ છે એના કરતા પણ ઉપર જાય છે, રત્નનો દીપક બની જાય. રત્નનો દીપક. આ બીજો કોઈ પણ આપણે દીવો પ્રગટાવીએ તો એ બુઝાઈ જાય, પણ રત્નનો દીપક કોઈ દિવસ બુઝાય નહીં. રત્ન એટલે એકદમ ચમકતું રત્ન હોય, તેજસ્વી રત્ન હોય. એ આપણે હરિભદ્રેશ્વરી મહારાજનું ચરિત્ર વાંચ્યું, એમાં વિચાર્યું કે હરિભદ્રેશ્વરી મહારાજ એમને બહુ જ ચિંતા રહેતી કે 1444 ગ્રંથ હું ક્યારે રચીશ. ત્યારે એમનો શ્રાવક, લલ્લિગ શ્રાવક આવીને કે સાહેબ કેમ ચિંતા કરો છો? તેની ચિંતા છે તો કે હું આ બધા ગ્રંથો ક્યારે રચીશ? દિવસે સમય ઓછો મળે અને રાત તો આખી અંધારામાં જાય. એ જમાનામાં લાઇટો નહોતી, દીવા ફાનસ તો પ્રગટાવવાના નહોતા. તો પેલા શું કર્યું એમણે? રત્નો લઈ આવ્યા. લલ્લિગ શ્રાવક મોટા મોટા અમૂલ્ય રત્નો લઈ આવ્યા. એ મૂક્યું હોય તો પણ પ્રકાશ પ્રકાશ થઈ જાય. અને એ રત્ન મૂક્યા. ભગવાન તમે આપને જે લખવું હોય લખો. અને એવા રત્ન, એ રત્નનો દીપક હોય, દિવસે ન બુઝાય, રાત્રે ન બુઝાય, પવન આવે તોય ન બુઝાય, તેલ ખૂટે જ નહીં, કારણ કે તેલની જરૂર જ નથી.
કુંતુનાથ પરમાત્મા એ રત્ન દીપક જેવા છે, એને આપણા ચિત્તમાં વસાવવા છે. આઈ બસો ભગવાન મેરે મન, આઈ બસો ભગવાન. પરમાત્માને કહે છે મારા મનમાં આવીને બસો. मैं निर्गुणी इतना मांगत हूँ, થાય મેરા કલ્યાણ મેરે મન. અહીંયા પણ જ છે કે મારા મનમાં આવીને બસો. તમે જો મારા મનમાં આવી જશો ને તો બધાય શત્રુને હું જીતી શકીશ. મનની અંદર પણ શત્રુઓ પડ્યા છે. આપણને તો બહારના જ શત્રુ દેખાય છે, પણ ચિત્તની અંદર પણ કેટલાય શત્રુઓ પડેલા છે. એ બધા શત્રુઓને જીતવા માટે સાહેબ તમારે આવવું જરૂરી છે. આપણે સિમંદર સંબંધ બોલીએ છીએ, તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂરે વસિયો છું. મહામોહરાય કર ફસ્યો છું, સુણો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજુ. ત્યાં શું કહે છે? તમારી સેવા કરવાની બહુ જ ઈચ્છા છે, પણ ભરતમાં દૂર છું એક વસ્તુ, એ પણ બહુ વાંધો નથી. સ્થળ અને કાળ બહુ મહત્વના નથી, પણ સાહેબ હું મોહથી ફસાયેલો છું. મોહ ક્યાં છે? મોહ ક્યાં છે? અંદર, બહાર નથી. આપણે બહાર ગોતવા જઈએ છીએ. આપણે બહાર નહીં ભાઈ મારે આ વસ્તુ નથી જોઈતી, કેમ કે એનાથી મોહ થાય છે. પણ મોહ બહારથી નથી થતો, મોહ તો અંદરથી થાય. મહામોહરાય કર ફસ્યો છું. તો હવે એને જીતવો કેવી રીતે? પણ સાહિબ ચિત્તમાં ધરિયો છે, તુમ આણા ખડગ કર ગ્રહિયો છે, તો કાંઈક મુજથી ડરિયો છે. પણ સાહેબ આપને મેં ચિત્તમાં ધરી લીધા છે, પરમાત્માને ચિત્તમાં ધર્યા છે. આપણે વિચારવાનું છે, એમણે તો ધરી લીધા. પદ્મ વિજયજી મહારાજે તો ધરી લીધા. એમ કે એ કહી શકે અધિકારપૂર્વક, પણ સાહેબ ચિત્તમાં ધર્યો છે. અને તમારા આજ્ઞાનું ખડગ, તમારી આજ્ઞાની તલવાર મારા હાથમાં છે. એટલે હવે મોહરાજા મારાથી પણ ડરે છે, મારાથી ડરે છે. મોહરાજા આપણાથી ડરે એવું બને કે આપણે મોહથી ડરીએ છીએ? આપણે મોહથી નથી ડરતા. એને આવવું હોય તો ભલે આવે, આપણને કઈ વાંધો નથી. આપણે મોહને આમંત્રણ આપીએ છીએ, મોહથી ડરતા તો છીએ જ ને. આપણે મોહને બહુ સરસ રીતે આમંત્રણ આપીએ છીએ, આવો ભાઈ, રોજ આપીએ છીએ, રોજ આપીએ છીએ. આપણે રાગ કરીએ, મોહને આમંત્રણ આપ્યું. આપણે દ્વેષ કરીએ, મોહને આમંત્રણ આપ્યું. આપણે અભિમાન કર્યું, મોહને આમંત્રણ આપ્યું. આપણે કોઈને છેતર્યા, મોહને આમંત્રણ આપ્યું. આપણે લોભ કર્યો, મોહને આમંત્રણ આપ્યું. આપણે સતત મોહને તો આમંત્રણ જ આપતા હોઈએ છીએ. આપણે ડરવાની તો ક્યાં વાત આવે? ડરવાની ક્યાં વાત? પેલા સૂફી સંત હતા ને, રાજા હતા મોટા, એટલે ખલીફા. એ ખલીફા હતા અને એમ પોતાની પ્રજાનું ખૂબ સરસ રીતે પાલન કરે, બધાનો ન્યાય સારી રીતે તોડે. કોઈ એમના રાજ્યમાં કોઈ ગરીબ નહીં, બધાની ગરીબી પણ દૂર કરે, પ્રજાનું કલ્યાણ કરે. એવા બધા જ કાર્યો એણે કર્યા છે, બધું જ કરે. અને પોતે પાછા એશથી રહે, ખૂબ એશથી રહે. અને દિવસમાં 5 વાર નમાઝ પણ પડે મસ્જિદમાં જઈને, બધું જ કરે. અને એને થોડો ગર્વ પણ ખરો કે હું બહુ સરસ રીતે મારી પ્રજાનું પાલન કરું છું. મારા જેવો ખલીફા કોણ હશે બીજો? આવું બધું કરે. ધન દોલત પણ ખૂબ ભેગી કરે, એટલે એનું પણ પ્રદર્શન સારું એવું કરે, ઐશ્વર્યથી જીવવાનું. એક દિવસ રાત્રે પોતાના મહેલમાં સૌથી ઉપરના માળે નિરાતે સૂઈ ગયા છે. મશરૂની તળાઈઓ પાથરેલી છે, ચારેકોર સુગંધી ધૂપ પ્રગટી રહ્યા છે, એમની બાંદીઓ પંખો વીંજી રહી છે, ઠંડક છે, સરસ સૂઈ ગયા છે. એ સૂઈ ગયા છે અને રાત્રે અચાનક ખખડાટ અવાજ આવ્યો. રાજા છે, ખલીફા છે, પણ સૈનિક છે મૂળ તો. રાજા સૈનિક હોય તો જ રાજા બને સારું. સૈનિક શેઠ બને ખરાબ, પણ સૈનિક રાજા બને સારું.
રાજા સૈનિક હોવો જોઈએ. સૈનિકને તાલીમ મળેલી હોય, સહેજ પણ અવાજ આવે એટલે ઊંઘ ઉડી જાય. અને ઊંઘ ઉડી ગઈ, અવાજ શેનો આવે? તપાસ કરી, કોઈ દેખાયું નહીં. તો કોઈ કે કીધું, એમના પેલી બાંદીઓ, દાસો, ગુલામો બધા ઉભા હતા કે સાહેબ ઉપર અગાસીમાંથી અવાજ આવે, અગાસીમાંથી અવાજ આવે. તો તરત જ પોતે દોડ્યા અગાસીમાં. અગાસીમાં જઈને જોયું તો એમના જે ગુરુ હતા, સૂફી સંત હતા, ફકીર હતા, એ ઉપર અગાસીમાં આટા મારતા હતા. સાહેબ આપ અહીંયા રાત્રે અત્યારે અગાસીમાં શું કરો છો? એમ કે અગાસીમાં, આટલા 7મા માળની અગાસીમાં આપ કરો છો શું રાત્રે? આપ કેમ પધાર્યા છો? તો કે મારો ઊંટ ખોવાઈ ગયો હતો ને, તો હું ગોતવા નીકળ્યો. મારો ઊંટ ખોવાઈ ગયો હતો તો હું ગોતવા નીકળ્યો. અચ્છા, આપનો ઊંટ ખોવાઈ ગયો તો મને કહેવું હતું ને, મારા માણસોને મોકલી દેજો. તો કે ના, મને એમ થયું કે તને ક્યાં હેરાન કરવું, તો હું ગોતવા નીકળ્યો. એટલે મને થયું અહીંયા ઉપર નથી ચડી ગયો ને ઊંટ એમ. 7મા માળની અગાસી ઉપર નથી ચડી ગયો ને, હવેલીની, મહેલની, એટલે ઉપર આવ્યો. પણ સાહેબ ઊંટ કેવી રીતે ઉપર ચડે? ઊંટ ક્યાંથી ઉપર ચડે? આપ ઊંટ અહીંયા ગોતો, એને બદલે ઊંટને ક્યાંક જંગલમાં ગોતવું પડે, ક્યાંક ગામમાં કોઈના ઘરે નથી જતું રહ્યું ને, કોઈના વાડામાં નથી જતું રહ્યું ને, અગાસીમાં થોડી ચડી જાય. આ તો ખોટું કહેવાય. આપ ઊંટ અહીંયા ક્યાં ગોતવા નીકળ્યા એમ કે એને બહુ સારી રીતે કહ્યું. તો પેલા સંત કહે, ભાઈ જો ઊંટ અહીંયા ન મળે તો પછી તું પણ આ હવેલીમાં બહુ સારી રીતે જીવે છે, તો તને પરમાત્મા ક્યાંથી મળવાના છે? તું સુખ ભોગવે છે. ઊંટ જો 7મા માળે ન મળે તો સુખ પરમાત્મા ક્યાંથી મળવાના? પરમાત્માને ગોતવા માટે અહીંયા નહીં રહેવાય ભાઈ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ શું કહેવા માંગે છે, કે હું 5 વખત નમાઝ પડું છું, બધા પ્રજાનું પાલન કરું છું, મને એમ થાય છે કે મને પરમાત્મા મળી જશે, અલ્લાહ મળી જશે. તો અલ્લાહ નહીં મળે, અહીંયા ખુદા નહીં મળે. એની માટે તો બહાર નીકળવું પડે, અહીંયા નહીં મળે. આપણે શું કરીએ? આપણે એમ વિચારીએ છીએ, આપણે બોલીએ છીએ તો ખરા કે મહામોહરાય કર ફસ્યો છું, પણ મોહથી આપણે ફસ્યા છીએ, ફસાયેલા છીએ, આપણે એને ધ્યાન નથી આપતા. ઉલટાનું મોહને આમંત્રણ જ આપતા રહીએ છીએ. અને છતાંય આપણે એમ વિચારીએ છીએ કે આ બધું કરતા કરતા, ઘરના બધા કાર્યો કરતા કરતા, કુટુંબનું પાલન પોષણ કરતા કરતા, સુખ ભોગવતા ભોગવતા મને મોક્ષ મળી જશે. તો નહીં મળે, તો નહીં મળે. એની માટે પરમાત્માને ચિત્તમાં લાવવા પડશે. પરમાત્માને ચિત્તમાં લાવવા માટે ચિત્તને પહેલા શુદ્ધ કરવું પડશે. વાસુપતિ સ્વામીના સવનમાં આપણે વિચાર્યું, મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહે શુથિર થોભા, મન વૈકુંઠ અકુંઠિત ભગતે, જોગી ભાખે અનુભવ જુગતે. પેલા ભાઈને કહ્યું, ક્યાં બોલે છે પાછળ? બહુ સમજવા જેવી વાત છે. આ પણ જેમ કે ઇલાયચી કુમાર છે. ઇલાયચી કુમારે ક્યાંય આખી જિંદગી પેલી નટની કન્યા પાછળ જ પોતાનું મન લગાડેલું, પણ એ પણ સમજવું છે કે એમને નટની કન્યા પાછળ મન લગાડ્યું, પછી બીજા કોઈ પર મન નહોતું લાગ્યું. એટલે એક જગ્યાએ પૂરેપૂરું સમર્પિત. આ બહુ મહત્વનું. આ પહેલો પ્રશ્ન, આ પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ એ કે એમણે પૂર્વભાવમાં પરમાત્માને પામવાની સાધના કરી. પૂર્વભાવમાં પરમાત્માને પામવાની સાધના કરી. છેલ્લી ઘડીએ પોતાના પત્નીએ જે દીક્ષા લીધેલી એની ઉપર રાગ આવી. એની પર જે રાગ આવ્યો ને એને લીધે આ ભાવમાં એની પર રાગ આવ્યો. પણ એ રાગ એવો આવ્યો કે બીજા કોઈ ઉપર ક્યાંય રાગ નહોતો, બીજી કોઈ વસ્તુને એને લેવા દેવા નથી. આટલું ઐશ્વર્ય હતું, બધું મૂકીને એની પાછળ ગાંડું. કોઈ પણ વસ્તુ પાછળ પડી જવું પડે. આપણે એક સાથે ઘણું બધું સાધવા નીકળે તો કાંઈ નહીં,
એક સધે સબ સધે, સબ સધે તો સબ જાય. આપણે એક સાથે બધું જ પામવા નીકળીએ તો ના મળે. એક જ સાધવાનું છે. એક પોઈન્ટને આપણે સાધી લઈએ ને તો બધું જ સધાય. હવે પ્રેમ હતો ને, એ પ્રેમ એટલો બધો હતો કે પ્રેમ જેવો પલટાયો, પ્રેમ તો એનો એ જ રહ્યો, ખાલી પાત્ર પલટાઈ ગયું. પ્રેમ જે દુનિયાવી શારીરિક પ્રેમ હતો એની જગ્યાએ સીધો પરમાત્માનો પ્રેમ આવી ગયો. એ મુનિ ભગવાનને જોયા અને પૂર્વભવનું જે સંસ્કાર છે એ સંસ્કાર ઉદયમાં આવ્યા. આપણે કેટલા મુનિ ભગવંતોને જોયા, કેમ સંસ્કાર ઉદયમાં નથી આવ્યા? કેમ કે પહેલા પણ એવું નથી કર્યું. પહેલા પણ એવું નથી કર્યું. પહેલા પણ આપણે ચિત્તને બરાબર ઊંડું ઉતારીને કોઈ કામ નથી કર્યું અને આજે પણ નથી કરતા. એટલે યાદ ક્યાંથી આવશે? એ યાદ આવવું જોઈએ. યાદ ના આવે એના સંસ્કાર ઉદયમાં આવે. વલ્કલચીરીએ શું કર્યું? આ જ દાખલો વલ્કલચીરી નથી. વલ્કલચીરીએ નાની ઉંમરમાં તાપસ આશ્રમમાં એમનો જન્મ થયો. તાપસ પિતા એને ઉછેર્યા, તાપસની દીક્ષા આપી દીધી. આખી ટ્રેનિંગ એ જ એને પોતાના જીવનમાં સ્ત્રી કોણ છે, પુરુષ કોણ છે ભેદ પણ ખબર નહોતો. આ સ્ત્રી છે ને આ પુરુષ છે ભેદ પણ એને ખબર નહોતો. અને એ મોટા યુવાન થઈ ગયા તો એને આની કાંઈ જ ખબર નહોતી. એકદમ નિર્દોષ, એકદમ નિર્મળ. અને એના મોટા ભાઈ એ પ્રસન્નચંદ્ર, સોમચંદ્ર એ પિતા, એના દીકરા પ્રસન્નચંદ્ર અને આ વલ્કલચીરી. પ્રસન્નચંદ્ર એ મોટા પુત્ર, એ રાજા છે. એને મનમાં ખટકો છે કે હું અહીં રાજા બનીને બેઠો છું ને મારો ભાઈ, પિતાએ તો ભલે તાપસ દીક્ષા લીધી પણ મારો ભાઈ એ યુવાનીમાં પણ બાળપણમાં પણ આ જંગલના કષ્ટ કેમ સહન કરે? એને મારે મહેલમાં લાવીને સુખ આપવું. ઘણી મહેનત કરે છે પણ સોમચંદ્ર તાપસ બહુ કડક છે. વલ્કલચીરીને પોતાની નજરથી અળગા નથી થવા દેતા. આ લોકો નહીં માને. ક્યાં છે? એકદમ આપણે શાંતિથી બોલતા હોય ને મન ક્યાંક પાછું આગુ પાછું થઈ જાય. ઓફિસ બાજુમાં બનાવી દીધી એટલે આ તકલીફ જ રહેવાની. તો પ્રસન્નચંદ્ર રાજાને થયું કે મારા ભાઈને કંઈક સુખ મળવું જોઈએ. એ હંમેશા આપણે એવું જ વિચારીએ. તમે અમને આવીને શું પૂછો, શું કહો કે સાહેબ તમારે કેટલા કષ્ટ સહન કરવાના, તમારે વિહાર કરવા પડે, તમારે પંખો નહીં, ગરમી કેટલી બધી, એક પછી એક તમે બધું તમારે ગોથરી લાવીને વાપરવાની, ઠંડી ખાવાની, આ બધા લોચ કરાવવાનો, આ બધા જ કષ્ટો કેટલા. ગરમી હોય તો પરસેવો લૂછવાનો પણ નહીં, એટલે પેલું સ્નાન નહીં કરવાનું, આ બધું કેટલા બધા કષ્ટ. તમને જે કષ્ટ લાગતું હોય તમે તમારી દ્રષ્ટિથી જ વિચારવાના. અમે શું વિચારીએ? અમે તમારું વિચારીએ તમને કેટલા બધા કષ્ટ. રોજ સવારે ઉઠીને ઓફિસે જવાનું, ગ્રાહકો સાથે માથાકૂટ કરવાની, તમને સારું લાગતું હોય, અમને એ કષ્ટ લાગતું. એટલે જોવા જવાની દ્રષ્ટિ છે. પ્રસન્નચંદ્ર રાજાને એમ થયું કે આ ભાઈને બહુ કષ્ટ છે. યુક્તિઓ કરીને ગણિકાઓને મોકલી એને લેવા માટે. તો ગણિકાને પણ એ તો ઋષિ જ સમજે છે કે તમે કયા આશ્રમના ઋષિ છો, એમ પૂછે. આ સ્ત્રીઓ આવી છે તો કે તમે કયા આશ્રમના ઋષિ છો? તો કે અમે પોતાના આશ્રમના, પોતનપુર નગર હતું તો કે અમે પોતાના આશ્રમના ઋષિ છીએ. તમે પોતાના આશ્રમમાં આવો ને તો કે ત્યાં શું છે? તો કે ત્યાં સારા ફળ ખાવા મળશે. તો કેવા ફળ? મીઠાઈ આપે. અને મીઠાઈ કોઈ દિવસ ખાધી નહોતી, ફળ જ ખાધેલા. તો કે આ ત્યાંનું ફળ છે. એ ખાધું ને તો એકદમ બહુ મજા આવી ગઈ કે આવા ફળ ત્યાં મળે. લાલચ આપી દીધી. એટલે એને જવાનું મન થયું. પણ હવે સોમચંદ્ર તાપસને પૂછ્યા વગર જવાય નહીં. આને તો જ્યારે મનમાં કંઈક મેળવવાની ઈચ્છા જાગી જાય ને ત્યારે પછી એ બધું જ છોડીને ભાગે. આને પણ ઈચ્છા જાગી ગઈ કે ના, એ મીઠાઈ તો મારે લાડવા, એ ફળ તો મારે મેળવવા જ છે.
ત્યાં ગણિકાઓ લેવા આવી હતી ને તેમાં સોમચંદ્ર ઋષિ અચાનક ત્યાંથી નીકળ્યા તાપસ, એટલે પેલી બધી ભાગી ગઈ કે આની નજરે પડી જઈશું ને તો શાપ આપી દેશે તો આપણે બળી જઈશું, ભાગી. પણ આને જવું છે વલકલ ચીરીને, તો નીકળી ગયા, ચાલવા માંડ્યા. પેલા લોકો જે રસ્તે ગયા એ રસ્તે ચાલવા માંડ્યા. રસ્તામાં એક રથ લઈને સારથી નીકળ્યો છે, રથિક, એની પત્ની પણ સાથે છે. તેને કીધું ભાઈ મારે પોતાના આશ્રમ તરફ જવું છે, તમે ઋષિ તમે મને એ તરફ લઈ જશો? બધા માટે બધા ઋષિ જ છે, એને માટે બધા તાપસ જ છે. તો કે તમે મને લઈ જશો? તો કે હું લઈ જઈશ. તો કે આ ઋષિ પાછળ કેમ બેઠા છે? એની પત્ની પાછળ બેઠેલી. તો કે આ ઋષિ કેમ કે છે? તો પેલો રસિક કે આ બાળપણથી જંગલમાં ઉછરેલો છે, એને ખબર જ નથી કે પુરુષ કોણ ને સ્ત્રી કોણ. આ હદ સુધી અજ્ઞાન, ઇનોસેન્સ, નિર્દોષતા. લઈ ગયા અને નગરની બહાર ઉતારી દીધું. પેલી ગણિકાઓને ખબર પડી કે આ તો આવી ગયા. જે ગણિકાઓ ગઈ હતી એમાંથી એકને ખબર પડી, બીજી બધી તો રાજાને કહેવા ગઈ કે અમે લઈને નથી આવી શક્યા. જેને ખબર પડી એને પકડીને પોતાના ઘરમાં લઈ ગઈ. ઘરમાં લઈ જઈને એને સ્નાન વગેરે કરાવી, વાળ બધા વધેલા હતા કાપી, સારા વસ્ત્રો પહેરાવી, પોતાની દીકરી હતી એને પરણાવી દીધી. આ તરફ પેલી ગણિકાઓ કહેવા ગઈ કે નાના ભાઈને અમે લાવી શક્યા નથી, અને એ પાછા ફરી અમે ગયા ત્યારે એ ખોવાઈ ગયા, ક્યાંય મળ્યા નહીં. એટલે રાજાને દુઃખ થઈ ગયું. એટલે રાજાએ કીધું કે અત્યારે નગરમાં કોઈ ઉત્સવ નહીં થાય, જ્યાં સુધી મારો ભાઈ મળે નહીં ત્યાં સુધી કોઈ ઉત્સવ નહીં થાય. આને એના લગ્ન કરાવ્યા ને ત્યાં ઢોલ વાજા વાગે. એટલે રાજા કે મારે ત્યાં દુઃખ છે ને ત્યાં કેમ ઢોલ વાજા વાગે? તો કે ત્યાં એક આજે ઋષિકુમાર આવ્યા છે, એની સાથે એને પોતાની દીકરીને પરણાવી છે. કોણ ઋષિકુમાર છે? તપાસ કરે તો કે વલકલ ચીરી છે. એને ઘરે લઈ આવ્યા, મહેલમાં લઈ આવ્યા. રાજકુમારીઓ બીજી લાવીને પરણાવી. 12 વર્ષ સુધી સંસારની બધી વ્યવહારો વાતો બધી શીખવાડી, પરણાવીને સુખ ભોગવતા કરી દીધું. હવે જુઓ, નાની ઉંમરથી 20-22 વર્ષની ઉંમર સુધી એને કઈ ખબર નથી. 20-22 વર્ષની ઉંમરથી 12 વર્ષ સુધી મહેલમાં રહીને સુખ ભોગવે છે. પરમાત્મા શું છે, ધર્મ શું છે, કઈ જ ખબર નથી. અને 12 વર્ષે અચાનક એને યાદ આવે છે કે મારા પિતા, એમનું શું થયું હશે? એકલા હતા. બીજા બધા તાપસો ઉંમર થતા થતા ગુજરી ગયેલા, આ એકલા જ હતા. અને હું એમની સાથે હતો, હું અહીં આવી ગયો, એકલા શું કરતા હશે? અને હકીકતમાં એના પિતા એકલા. અને આને શોધતા શોધતા ન મળ્યા તો આંખમાંથી આંસુ નીકળીને આંખો જતી રહી, દેખાતું બંધ થઈ ગયું, આંખે ઝામર આવી ગયા, રડે જ છે. એટલે એને ભાઈને કીધું, ભાઈ આપણે પિતાને મળવા જોયું છે, આપણે તમે મને અહીં લઈ આવ્યા પણ પિતાનું તો આપણે ધ્યાન જ ન રાખ્યું. પિતા પાસે ગયા. પ્રસન્નચંદ્ર જતા ડરે છે, વલકલ ચીરી ડરતા નથી. ગયા સીધા પિતા પાસે પગે પડ્યા, પિતાજી માફ કરો, મેં ખોટું કર્યું. પિતા તાપસ હતા, ક્ષમાના અવતાર હતા, માફી આપી, આશીર્વાદ આપ્યા કે ભાઈ પણ આવ્યા છે, મોટા ભાઈ, તો બોલાવે ને કેમ? તો કે ડરે છે. તો શેનું ડરવાનું? બોલાવ્યા. પ્રસન્નચંદ્ર આવ્યા, એમની સાથે વાતે વળગ્યા. તો વલકલ ચીરી એ પોતાનો આશ્રમ જે 12 વર્ષ પહેલા મૂકીને ગયા છે, જેમ જે હાલતમાં હતું એ જ હાલતમાં બધું પડે છે. આશ્રમમાં જે વસ્તુ જ્યાં પડી હતી બધી એમને જ પડેલી. કેમ કે આમને ખાલી એમને શોધમાં 12 વર્ષ કાઢીને રડવામાં કાઢી નાખ્યા. એટલે બીજું કઈ કર્યું જ નહોતું. એ બધે ધૂળ જામી ગઈ હતી. એટલે એને જે પોતે કપડાં પહેરેલા, એ કપડાના થેડાથી એ ધૂળ સાફ કરે છે. એ ધૂળ સાફ કરતા કરતા એને યાદ આવ્યું કે આવું તો મેં ક્યારેક કરેલું છે. સંસ્કાર કેવા નાખ્યા હશે કે આવું મેં ક્યારેક કરેલું છે. અને જાતિ સ્મરણ થયું કે મેં પૂર્વભાવમાં દીક્ષા લીધેલી અને હું પડીલેણ કરતા પૂંજવું ને પ્રમારજવું બધું કરેલું હતું મેં, અને હું અહીંયા ફસાઈ ગયો. એ યાદ આવતા ભાવ વધ્યા, અને ભાવ એવા વધ્યા કે એ પૂંજતા પ્રમારતા કેવલ જ્ઞાન. આખી જિંદગીમાં કોણ પરમાત્મા મળ્યા, કયો ધર્મ સાંભળ્યો, કઈ પૂજા કરી, કયા વ્રત લીધા, કાંઈ જ નથી કર્યું. ક્યાંથી આવ્યું? ઇલાચી કુમારને પણ આપણી પાસે આ મૂડી નથી, એટલે મૂડી બનાવવી છે. એટલે પરમાત્માને ચિત્તમાં લાવવાના છે. પરમાત્માને ચિત્તમાં લાવવાના જ આટલા માટે છે કે આપણે સંસ્કારોની મૂડી
આપણી વધારવી છે. કુસંસ્કારોની મૂડી પૂરેપૂરી પડેલી. આપણે દેરાસરમાં આવીશું ને કંઈક એવી વસ્તુ જોઈશું તો તરત જ સંસારની યાદ આવી જશે. કંઈક એવી વ્યક્તિની તરફ આપણી નજર પડશે ને આપણા રાગના સંસ્કારો કે દ્વેષના સંસ્કારો તરત જ બહાર આવી જશે. પણ સમતાના સંસ્કાર, ઉપશમ ભાવના સંસ્કાર એ તો આપણે બનાવવા પડે. એટલે પરમાત્માને જો ચિત્તમાં લઈ આવશું તો પરમાત્મા આપણા શત્રુઓને જીતાડશે. હરિબળ જીતતો, શત્રુઓને જીતવા છે. પણ પેલા શત્રુ કોણ છે એ સમજવું છે. શત્રુને જાણવા છે, સમજવા છે, એને ઓળખી લેવા છે. આપણે ઓળખ્યા જ નથી. આપણે તો એને મિત્ર માનીએ છીએ. મિત્ર જ માનીએ છીએ. આપણે મિત્ર માનીએ છીએ. કોઈક આપણી સાથે આડી અવળી વાત કરે તો આપણે ગુસ્સો કરીએ કે નહીં? ત્યારે આપણને એવું થાય કે નહીં ગુસ્સો ન કરવો જોઈએ? અરે એ આવું બોલી જાય તો મારે બોલવું તો પડે જ ને. એમ થોડી કોઈ આપણને કહી જાય મેં ખોટું કર્યું હોય તો બરાબર. અરે ભાઈ ખોટું કરે તો બધાએ કે, ખોટું ન કર્યું અને કોઈ કે અને આપણે ક્ષમા રાખીએ ત્યારે ક્ષમા. પરમાત્માએ 12.5 વર્ષ શું કર્યું? શું કર્યું? એમણે કોનું બગાડ્યું હતું? ઓન ધ ઇન્સ્ટન્ટ ત્યારે એ પોઈન્ટ ઉપર જ્યાં પોતે હતા ત્યાં એમણે કોનું બગાડેલું? પેલા ગોવાળિયાએ પગમાં ખીર રાંધી એમણે ક્યારેક એનું બગાડેલું? ક્યારેય નતું. તો પછી એને કહી શકતા હતો ને ભાઈ બાજુમાં ખીર રાંધ, તું મારા પગમાં કેમ રાંધે? નહીં. ક્ષમા, ક્ષમા, એને ઇગ્નોર, એની ઉપેક્ષા, એને જે કરવું એ કરે. કારણ કે આ પણ મારું નથી. જે મારું છે એ તો મારા પાસે જ છે. આ જયારે મનમાં આવશે ને ત્યારે પરમાત્મા આપણા ચિત્તમાં આવી જશે. ચિત્તમાં પરમાત્માને લાવવા છે. આપણે બોલી તો ઘણું જોઈએ છે, ઉઘાડા રાખ્યા છે મેં તો દિલડાના દ્વાર. ક્યાં રાખ્યા છે ઉઘાડા? પછી પરમાત્માને કહીએ પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર. એને તો દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. પણ આપણે બાળક બનીએ તો તારા બાળકડાને કાજે. હે, બાળક બનીએ. આપણે બાપ બનીને જઈએ તો એને દરવાજા ઉઘાડા નથી. અને આપણા ચિત્તના દરવાજા તો આપણે બંધ કરીને રાખ્યા. આપણે આપણા ભૌતિક સુખો, આપણી ભૌતિક પરિસ્થિતિઓ, એની પાછળ જ આપણી પ્રતિક્રિયાઓ સતત ચાલુ છે ભૌતિક પરિસ્થિતિઓ પામવા માટે. તો પછી ચિત્તમાં પરમાત્મા ક્યાંથી આવશે? પરમાત્માને ચિત્તમાં લાવવા, પરમાત્માને ચિત્તમાં લાવવા છે. એને માટે ચિત્તને સજાવવું છે, ચિત્તને એકદમ તૈયાર કરવું છે, ચિત્તને એકદમ નિર્મળ બનાવવું છે. તો જ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. જો વિશુદ્ધ મન ઘર તુમે આયા, પ્રભુ તો અમે નવ નિધિ રિદ્ધિ પાયા. વિશુદ્ધ મનમાં જો પરમાત્મા આવી ગયા તો અમે નવ નિધિ રુદ્ધિ બધું જ પામી ગયા. પણ વિશુદ્ધ કરવું કઈ રીતે? એક જ લીટીમાં આખું ઉપનિષદ આપી દીધું. ક્લેશે વાસિત મન સંસાર. જો મનમાં ક્લેશ છે તો સંસાર થઈ ગયો, અને જો મનમાં ક્લેશ નથી તો મોક્ષ છે. ત્યાં પરમાત્મા છે જ, ત્યાં પરમાત્મા બિરાજમાન જ છે. જો આપણું મન ક્લેશ રહિત, જેટલું મન ક્લેશ રહિત થતું જાય એટલી પરમાત્માની અંદર ઉપસ્થિતિ આપણને પકડાતી જાય. પરમાત્મા ઉપસ્થિત જ છે, બસ ક્લેશને દૂર કરવાનો. આપણે ક્લેશને દૂર કરી શકીએ છીએ ખરા. એક તરફ ક્લેશ છે અને એક તરફ ક્લેશ છે. ઇંગ્લિશમાં ક્લેશ કહેવાય, સંઘર્ષ, અને ક્લેશ. આ બંને વસ્તુ એવી છે કે પરમાત્માને આવતા અટકાવી દે. ક્લેશ, પાતંજલ યોગસૂત્રમાં 5 ક્લેશ જણાવ્યા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશા, પંચ ક્લેશા. આ 5 ક્લેશ એવા છે ને કે આખો સંસાર એનાથી જ ભરેલો. 5 ક્લેશ. અવિદ્યા, સૌથી પહેલું છે અવિદ્યા. અવિદ્યા એટલે શું? જે જેવું છે એવું એને ન માનવું, અને જે જેવું નથી એવું એને માની લેવું. આ અવિદ્યા. અનિત્યને નિત્ય માનવું, નિત્યને અનિત્ય માનવું.
નિત્ય શુચ્યાત્મતાખ્યાતિ રનિત્યા શુચ્યનાત્મસુ અવિદ્યા તત્વધીર વિદ્યા યોગાચાર્ય પ્રકીર્તિતા. જ્ઞાનસારમાં આપણે વિચારેલું આ જ્ઞાનસારનો શ્લોક કે જે અનિત્ય છે એને નિત્ય માની લેવું. આ શરીર કેવું છે? નિત્ય છે. આપણે નિત્ય માની આપણે એને નિત્ય માની લીધું. મને કોઈ દિવસ કાંઈ તકલીફ પડવાની નથી, જે પડે છે બીજાને જ પડવાની. યુધિષ્ઠિર પાંચે ભાઈઓ સાથે, એટલે 4 ભાઈઓ યુધિષ્ઠિર, દ્રૌપદી અને કુંતા માતા, આ 7 જણા વનવાસ માટે નીકળ્યા છે. અને ચાલતા ચાલતા કુંતા માતાને તરસ લાગી. એટલી બધી તરસ લાગી કે કીધું યુધિષ્ઠિરના દીકરા, હવે મારાથી એક ડગલું પણ નહીં ચલાય, મને પાણી લાવી આપ. પાણી ક્યાં મળે? જંગલમાં ક્યાંક તળાવ હોય તો ગોતવું પડે. ભીમને કીધું તું તપાસ કર. ભીમ તરત જ ઝાડ ઉપર ચડી ગયો ફટાફટ. ભીમ તો શક્તિનું પ્રતીક છે. ઝાડ ઉપર ચડી ગયો, દૂર જોયું તો ક્યાંક પંખીઓ ઉડતા હતા. એની ઉપરથી અનુમાન કર્યું કે ત્યાં તળાવ હોવું જોઈએ. કીધું આ દિશામાં તળાવ છે. તરત જ યુધિષ્ઠિરે આદેશ કર્યો નકુલ સહદેવને, ભાઈ તું જા, સૌથી નાનો ભાઈ છે, નાની ઉંમર છે, એ દોડી શકે, તું દોડ જલ્દી. હાથમાં લોટો આપ્યો, સાથે વાસણ હતું, પાણી લઈને આવી જાય. માતાને તરસ લાગી છે, તું એ પીતો આવજે પણ લઈ આવ જલ્દી. એ દોડે ગયો. 5 મિનિટ 10 મિનિટ ભીમને પૂછ્યું કેટલું દૂર છે? તો કે બસ નજીક જ છે, બહુ દૂર નથી, 2, 3, 4 મિનિટમાં તો પહોંચી જવાય. તો 15 મિનિટ થઈ, આવ્યો કેમ નહીં? અડધો કલાક થઈ ગયો, હજી કેમ ના આવ્યો? નકુલને કીધું તું જા, તપાસ કરી આવ, એને લેતો આવ, પાણી લેતો આવ. એ ગયો. આ તરફ માતાની તરસ વધતી જાય છે. બેસાડ્યા છે એટલે થોડી આશાએ છે. બીજી 15-20 મિનિટ થઈ, એ ના આવ્યો. અર્જુનને મોકલે, તું જા, ભાગ જલ્દી. અર્જુન દોડતો ગયો, એ ના આવ્યો. હવે ભીમને કીધું તું જા, હવે તું જ બાકી છે, મારે અહીં રહેવું પડશે. તો એ પણ ગયો, એ ન આવ્યો. માં કે આ 4 ન આવ્યા, પાણી તો એક બાજુ રહ્યું. આ 4ને શું થયું? માને એની ચિંતા થઈ ગઈ. માને પછી તરસ એક બાજુ રહી જાય અને ચિંતા શેની થઈ જાય? દીકરાઓની. કે જા હવે તું, તે 4 ભાઈ, તારે પહેલા જવું જોઈએ ને, તું મોટો છે, નાનાને મોકલ્યા કરે. માં એને ખખડાવે, પણ માં અહીંયા મારી સારભાળ બધું દ્રૌપદી રાખશે, તું જા, મારી સાર સંભાળ દ્રૌપદી રાખશે. યુધિષ્ઠિર ગયા અને જોયું તો 4 ભાઈ તળાવના કિનારે ચત્તા પાટ પડેલા છે, બેભાન થયેલા. લોટો બાજુમાં પડેલો છે ઊંધો, કે પાણી લીધું નથી, ભીનો નથી થયો લોટો, અને આ કેમ બેભાન થઈને પડ્યા છે? વિચાર્યું પાણી લઉં, પેલા આ લોકો પર છાંટીને એને ભાનમાં લાવું, પછી પાણી લઈને જાઉં માતા પાસે. એટલે એને લોટો ઉપાડીને જેવો પાણી ભરવા જાય તે તળાવમાંથી અવાજ, ઉભા રહો, સબૂર. શું થયું? કોણ છે? તો કે આ તળાવનો અધિષ્ઠાયક યક્ષ હું છું, અને મારી રજા વગર આમાંથી પાણી ન લેવાય. તો માફી માંગુ છું, મને રજા આપો, મારે પાણી લેવું. પાણી લેવાની રજા, પણ મારા પ્રશ્નનો જવાબ આપો પછી જ. મારી શરત. પણ મારી માતા તરસથી વ્યાકુળ છે, પણ હું પ્રશ્ન પૂછીને જવાબ આપી દઉં, પછી તમે લઈ લો. આ તમારા 4 ભાઈઓએ જવાબ ના આપ્યા એટલે મેં એને બેભાન કરી દીધા. હવે જો તમે પણ જવાબ નહીં આપો તો તમે બેભાન થશો ને પછી તમે પાછે મરી જશો. તમારી એક ઉપર જ આધાર છે. તો કે સાહેબ ફરમાવો, જે પ્રશ્ન હોય. યક્ષે એક પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપ્યો. બીજો પૂછ્યું તો ક્યાં પૂછો, બીજો જવાબ આપ્યો. ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા. એને થયું જવાબ તો સરસ મળે, પણ સાહેબ મોડું થાય છે. હવે છેલ્લો એક પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન પૂછ્યો યક્ષે કે આ દુનિયામાં આશ્ચર્ય શું? દુનિયામાં આશ્ચર્ય શું? તો યુધિષ્ઠિર કહે છે એક જ આશ્ચર્ય છે કે રોજ અસંખ્યાતા લોકો મરી જાય છે, પણ જે જીવતા હોય છે એમ જ માને છે કે અમે નથી મરવાના. પોતાની સામે આટલા લોકોને મરતા જુએ છે, છતાંય બીજા એમ જ વિચારે છે કે અમે મરવાના નથી. આ જ મોટું આશ્ચર્ય. યક્ષ ખુશ થઈ ગયો. એમણે 4 ભાઈઓને ભાનમાં આણ્યા, પાણી લેવા દીધું. પણ આ પ્રશ્ન આજ આપણે અનિત્યને નિત્ય માની લીધું.
આપણને એમ જ છે ને કે આ તો કાયમ રહેવાનું છે. આ તો આપણે આને પોતાની જાત માની લીધી, અનિત્યને નિત્યને અનિત્ય માની લીધું, અનિત્યને નિત્ય માની લીધું, અશુચિ એને શુચિ માની લીધું. આપણે આ શરીર કેવું છે? આપણે માનીએ છીએ? નથી માનતા. આપણી બાજુમાં કોઈ માણસ આવે ને એના શરીરમાંથી ગંધ આવતી હોય, ખરાબ વાસ આવતી હોય, તો આપણે કે આ ગંધાતો છે, ઠીક. અરે ભાઈ, મારામાંથી બી એ જ વાસ આવે છે. અશુચિ પૂદગલ નો દરિયો, દેહ ઔદારિક દુઃખ દરિયો, જીન પૂજા કરી ભવતરિયો. અશુચિ પૂદગલ નો ભર્યો. આ દેહ ઉદારી કે અશુચિ પૂદગલ થી ભર્યો છે. દેવો કેમ નીચે નથી આવતા? આપણા શરીરની વાત, શરીરની આ શરીર અને આપણી જે આપણો એઠવાડ છે, આપણા શરીરમાંથી જે મળમૂત્ર બધું નીકળે છે એની વાત ક્યાં સુધી જાય છે? 400-500 યોજન સુધી જાય છે. એટલે દેવો નીચે નથી આવતા, એટલા માટે નથી આવતા. છતાંય આપણે એને શુચિ માની, શુદ્ધ છે મારું શરીર તો એકદમ ચોખ્ખું છે. કોઈ નાઈને ન આવ્યો તો આપણે કે કેવો ગંદો છે, તો તું કેવો વળી સારો છે. અશુચિને શુચિ માની અને અનાત્મને આત્મ માની લીધું. એ જ શરીર ઉપર જ છે. આ શરીર એ અનાત્મ છે, આત્મા નથી. છતાંય આપણે આને જ આત્મા માની લીધું. મને કોઈ કહી ગયો, મને કેમ કહી જાય? મને એટલે કોને? હે નહીં, મને એટલે કોને કહી ગયું? શરીરને કહી ગયું ને. આત્માને તો કોઈ કહી જ નથી શકતું. આત્માને કોઈ કાંઈ કરી શકતું નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્માને શસ્ત્રો પણ કાપી શકતા નથી, છેદી શકતા નથી, અગ્નિ પણ બાળી શકતો નથી. કોઈ ભટકાઈ ગયો, અરે તું મને કેમ ભટકાયો? મને તો કોઈ ભટકાઈ જ નથી શકતું. તો આ અવિદ્યા છે ને, સૌથી પહેલો ક્લેશ આ છે. આપણે આખા સંસારમાં ભટકીએ છીએ આ સૌથી પહેલા ક્લેશને લીધે. આ ક્લેશ કર્મ જીવસ્ય સંશ્લિષ્ટમ સર્વદા ક્ષીર નીરવત વિભિન્ની કુરુતે યોસો મુનિર હંસો વિવેકવાન. આ કર્મ અને જીવ, શરીર અને આત્મા એ બંને ક્ષીર નીરના ન્યાયે ભેગા થઈને બેઠા છે. અને જે એને જુદા પાડી શકે છે એ હંસ જેવો વિવેકી છે. આપણે જુદા નથી પાડી શકતા. એટલે આપણે સૌથી પહેલો ક્લેશ આ છે. આ ક્લેશને લીધે જ, આના લીધે જ આખો સંસાર ચાલે છે. જો આપણે જાણી લીધું કે આ શરીર એ હું નથી, જાણી લીધું તો ખરું આપણે, પણ અનુભવ્યું નથી. આપણે આ કપડાથી જુદા છીએ એવું અનુભવી શકીએ કે નથી અનુભવી શકતા? અનુભવી શકીએ. સમજો કે તમે નીકળ્યા અને તમારું શર્ટ ક્યાંક ભરાઈ ગયો અને ફાટી ગયો તો તમને દુઃખ થશે. પણ એ દુઃખ એટલું બધું નહીં થાય કે આપણા હાથમાં ક્યાંક ઘસાયું ને છોલાઈ ગયું એના લીધે જે દુઃખ, અરે મને કેટલું બધું વાગી ગયું, આટલું બધું લોહી નીકળી ગયું, એનું જે દુઃખ થશે. મારું શર્ટ ફાટી ગયું, ઠીક છે, તો દર્દીને કહીશું તો રફુ કરી આપશે, નવું લાવશું. પણ શરીર નવું નહીં લવાય. એટલે શરીર માટે બહુ દુઃખ છે. ના, શરીર પણ નવું મળી શકશે. આ શરીર ક્યાં રહેવાનું છે? રમણ મહર્ષિ, કેન્સર થયેલું, હાથમાં કેન્સરની ગાંઠ. ડોક્ટર આવ્યા, ડોક્ટર કે આ ગાંઠ કાપવી પડશે, તો કે કાપી નાખો. અને એમ નહીં, મારે એનેસ્થેસિયા આપવું પડે. ત્યારે એનેસ્થેસિયા તો ક્લોરોફોર્મ સુંગાડવાનું હજી તો શરૂ જ થયેલું. તમે બેભાન થઈ જશો. તો કે હું બેભાન કોઈ દિવસ થતો જ નથી ને મારે ક્લોરોફોર્મની જરૂર જ નથી, તમે કાપી નાખો. પણ સાહેબ બહુ દર્દ થશે. તો કે જેને દર્દ થાય હું નથી ભાઈ, મને કોઈ દિવસ દર્દ થતું નથી. આ કોણ કે? જેને પોતાના શરીરથી આ શરીરથી પોતાનો આત્મા જુદો છે એ અનુભવી લીધું છે કહી શકે. આપણે ના કહી શકીએ. આપણે ના કહી શકીએ. આપણે એક મચ્છર આવીને કરડ્યું તે ઊંચા નીચા થઈ જઈએ તો આવું તો ક્યાંથી થવાનું? એટલે સૌથી પહેલો ક્લેશ છે અવિદ્યા. બીજો ક્લેશ અસ્મિતા. અસ્મિતા એટલે અહંકાર. બે વસ્તુ છે, એક અસ્તિત્વ અને એક અસ્મિતા. કોઈ સંસ્કૃત ભણ્યો હોય ને તો અસ ધાતુનું ત્રીજા પુરુષનું એક વચન રૂપ છે અસ્તિ. અસ્તિ અસ્તિ એટલે છે.
અને પહેલા પુરુષ એક વચન રૂપ છે અસ્મિ, એટલે હું છું. છે આત્મા છે તો અસ્તિત્વ, પણ હું છું તો અસ્મિતા એટલે અહંકાર. આ હું છું, આ મેં કર્યું, આ મારું છે, આ અહંકાર, એ આપણને સૌથી મોટો ક્લેશ આ બીજા નંબરનો આ છે. પહેલો ક્લેશ આ છે કે શરીરને આત્મા માની લીધું, અને બીજો ક્લેશ એ છે કે શરીરે હું છું. આ હું છું, આ હું એ આપણને હું જ ડૂબાડે છે, હું જ ડૂબાડે. પેલા રાજા હતા ને, પોતાના મંત્રી સાથે ફરવા નીકળ્યા છે. બંને ઘોડા પર, પાછળ રસાલો આવે છે, અને ફરતા 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 આ ઘોડા એવા ભાગ્યા કે પાછળ વાળા રહી ગયા ક્યાંક, અને જંગલમાં ભૂલા પડી, જંગલમાં ભૂલા પડી. તો મંત્રી કે શું કરશું, ભૂખ તરસ બહુ લાગેલી, બપોર પડી ગઈ હતી, તડકો એટલો બધો હતો, ખાવું પીવું છે, ક્યાં જઈએ? મંત્રી કે હું તપાસ કરું છું. મંત્રી તપાસ કરી જોયું તો દૂર એક ઝૂંપડું દેખાતું. રાજા ચાલો ત્યાં જઈએ આપણે. રાજા કે ચલાય એવું જ નથી, પણ સાહેબ ત્યાં સુધી જવું પડશે. પકડીને રાજાને લઈ આવ્યા, ઘોડાને ત્યાં જ મૂકી રાખે. પેલા ઝૂંપડામાં ગયા, જોયું ભાઈ કોઈ છે, હતા, કુટુંબ આખું રહેતું હતું. તરત જ આવ્યા બહાર. ઓહો રાજા સાહેબ આપ, પધારો પધારો. બેસાડ્યા પોતાના ઘરમાં જે હતું એમાં. બહુ ભૂખ લાગી છે, તરસ લાગી છે, પાણી લાવીને આપ્યું. ભૂખ લાગી છે તો કે ખાવાનું તો કાંઈ નથી, પણ મેં આ ફળ થોડા ભેગા કરી રાખ્યા છે, આપને ખાવા હોય તો ખાવ. ફળ હતા સફરજન જેવા, આપ્યા ખાવા માટે. બહુ મીઠા હતા, મજા આવી ગઈ રાજાને. ભૂખ લાગી હોય ને પછી ખાવ તો બધું મીઠું લાગે, જે મળ્યું એ મીઠું લાગે. ખાઈ લીધું. પછી નીકળતા હતા. મંત્રી કે સાહેબ એમ ન નીકળાય, આણે આપણને ફળ આપ્યા છે, એનું કંઈક આપવું જોઈએ. એટલે પૂછી લો એને શું આપવાનું છે. પૂછ્યું. બંને 5-5, 6-6 ફળ ખાઈ લીધેલા, 12 ફળ બંને ખાઈ ગયા હતા ભેગા થઈને. શું આપવાનું છે? તો કે 50 રૂપિયા. 50 રૂપિયા આપવાના. રાજા મંત્રીને કે આપણા નગરમાં તો આ 10 રૂપિયામાં 50 ફળ મળે છે, ના 50 કેમ કે છે, 50 રૂપિયા કેમ કે છે? મંત્રીએ પૂછ્યું કેમ ભાઈ, રાજાને જોઈને ભાવ વધારી દેવાનો? તો કે ના સાહેબ એવું નથી, પણ આ ફળનું ભાગ્ય છે કે રાજા એને ખાવા વાળો મળ્યો. રાજા મારે ત્યાં ક્યાંથી, એટલે મેં ભાવ વધારે કીધા. એટલે રાજા ખુશ થઈ ગયો. ઓહો 50 રૂપિયાની 100 આપી દીધા. આ શું છે? અભિમાન. રાજાનું અભિમાન જેવું પોષાયું, તરત જ એને પૈસા કાઢીને, રાજા ક્યાંથી આવવાનો અમારે ત્યાં, એટલા માટે મેં ફળ આપ્યા, એટલા પૈસા માગું છું. તો અભિમાન આ અસ્મિતા છે. આપણે દરેક જગ્યાએ આપણી અસ્મિતા, હું કંઈક છું, મારું કંઈક હોવું જોઈએ, મારું કંઈક વજન હોવું જોઈએ, મારું કંઈક નામ હોવું જોઈએ, મારી વાણી લોકોએ સ્વીકારવી જોઈએ. આ બીજો ક્લેશ. આ 2 ક્લેશ બહુ મહત્વના છે. પછી બીજા ત્રીજા 3 તો એને જ અનુસરે છે, પણ આ 2 મુખ્ય ક્લેશ છે. એક અવિદ્યા અને એક અસ્મિતા. આપણે અસ્મિતાથી અસ્તિત્વ તરફ જવું છે. આજે શિવાજીની જયંતિ છે. શિવાજીના ગુરુ કોણ હતા ખબર? સમર્થ રામદાસ. એ રામદાસ, આજે અસ્મિતાની વાત કરું છું ને, એની વાત કરું. એ રામદાસ, એ ગુરુ, એને પોતાની અસ્મિતાને એવી ઓગાળી નાખી હતી કે પોતાનું નામ પણ એ પોતાની જાતને રામદાસ તરીકે નહોતા માનતા. કોઈ પૂછે ને સાહેબ આજે આપ ક્યાં પધાર્યા હતા, તો કે આજે રામદાસ મંદિરે ગયો હતો. હું મંદિરે ગયો હતો, હું તો ક્યાંય જતો જ નથી. આ શરીરને તમે રામદાસ નામ આપ્યું છે ને, એ રામદાસ મંદિરે ગયો. રામદાસને આજે બહુ થાક લાગ્યો છે એમ કે. એકવાર માંદા પડેલા, સાહેબ શું થયું? તો કે રામદાસને આજે તાવ આવ્યો છે. આપણે આવું મજાક મશ્કરીમાં બોલી શકીએ, પણ જીવનમાં અપનાવવું બહુ અઘરું છે. પોતાનું અસ્તિત્વ જ નહીં. અસ્તિત્વ જ છે પોતાનું, અસ્મિતા ક્યાંય નથી. પોતાની અસ્મિતા ક્યાંય નથી, અહંકાર ક્યાંય નથી, અભિમાન ક્યાંય નથી. આ અવિદ્યા અને અહંકાર બહુ મોટા 2 ક્લેશો. ત્રીજો ક્લેશ છે રાગ. એટલે સતત આપણે કરતા હોય, સતત રાગ.
મેં એકવાર દાખલો આપેલો કે પેલો એક છોકરો સેલ્સમેન હતો, વસ્તુ વેચવા માટે તડકામાં ફરતો હતો. કોઈના ઘરની બેલ વગાડી એને, અંદરથી અવાજ આવ્યો, ખોલું છું ભાઈ. પણ ખોલતા ખોલતા વચ્ચે 2-3 મિનિટ નીકળી ગઈ. હવે શું થાય, 2-3 મિનિટ નીકળે એટલે આપણી ધીરજ ના ટકે. પેલો છોકરો કે આ ખોલું છે એમ કે છે ને, ખોલતા કેમ નથી, ખોલતા કેમ નથી, ખોલતા કેમ નથી. અંદરથી આમ થવા માંડ્યું. એટલો થાકેલો હતો પેલો. એમાં પેલા બેને દરવાજો ખોલ્યો. શું છે દીકરા, એટલું કીધું એટલે પાછો અત્યાર સુધી આમ અંદરથી આમ ધુઆપુઆ હતો. શું છે દીકરા એમ કીધું એટલે પાછું ના છે તો બેન સારા. બેન હું આ વસ્તુ લાવ્યો છું, તમે ખરીદશો? મારું ગુજરાત આની ઉપર જ ચાલે. બહુ પ્રેમથી વાત કરી તો બેન એકદમ રાજી હતા. હા દીકરા હું ખરીદી લઈશ. લાવો કેટલાનું છે? તું કે એટલાનું. તું કે લાવો. એ લઈને ગયા, દરવાજો બંધ કરીને જતા. પૈસા લાવીને આપી તમે. વળી 3-4 મિનિટ નીકળી ગઈ. હવે આને અંદરથી ચિંતા થવા માંડી. આ લઈ ગયા, પૈસા નહીં આપે તો કેવા છે, અત્યાર સુધી આવતા નથી. કેટલી વાર થઈ ગઈ, હજી આવ્યા નહીં, હજી આવ્યા નહીં, હજી આવ્યા નહીં. અત્યાર સુધી ભાવ હતો કે બહેને બહુ સારી રીતે મારી સાથે વાત કરી, મારી વસ્તુ લીધી. પૈસા નહીં આવે તો ચિંતા થવા માંડી. વળી 3-4 મિનિટ થઈને દરવાજો ખોલ્યો. લે દીકરા પૈસા. પૈસા તો પૂરા આપ્યા, ઉપરથી રૂપિયો વધારાનો આપ્યો. પછી પૂછ્યું ખરું, તું બહુ થાકીને આવ્યો છે, કંઈ પાણી બાણી પીવું છે? તો વધારે આનંદ થયો અંદરથી. હા બેન મને બહુ તરસ લાગી છે, મને પાણી આપો. પાછો દરવાજો બંધ. વળી 3-4 મિનિટ થઈ. સાચે આપશે તો ખરા ને. આપણું મન કેવી પલટી મારે છે, ધીરજ નથી રહેતી. આ ખાલી બોલીને ગયા, આટલી બધી વાર કેમ, પાણી લાવતા કેમ વાર લાગે? તે પાછો દરવાજો ખોલ્યો. 2 ગ્લાસ હતા, 1 ગ્લાસ કે આ જો મને થયું કે તું પાણી એકલું પીવે નહીં ચાલે, શરબત પણ લઈ આવે. તો શું થાય? ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ. આપણે સતત પ્રતિક્રિયા આપતા રહીએ છીએ, સતત આપણે પ્રતિક્રિયા આપતા જ રહીએ છીએ. રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, આ બહુ મોટા ક્લેશ છે. એક તરફ અવિદ્યા અને અસ્મિતા એ આપણને આપણા સ્વરૂપ સુધી નથી જવા દેતા, અને રાગ દ્વેષ એ આપણને વધારે ને વધારે દૂર લઈ જાય છે. મને સારું લાગ્યું, કોઈ વ્યક્તિ તમને મળે રસ્તામાં અને તમારી બહુ ઓળખીતી ન હોય પણ આમ ઓળખાણ ખરી, તમને પૂછે ભાઈ કેમ છે? તો તમે શું કહો? અરે બહુ સરસ છે, બધું બહુ જ સારું છે, બધું સરસ ચાલે છે. કુટુંબ પરિવારમાં તો કે બધા જ સરસ, તબિયત પણ બધાની સારી છે, ધંધો સારો ચાલે છે, વેલ સેટ એન્ડ વેલ ટુ ડુ. આપણે એવો જવાબ આપીએ. પછી તમે આગળ વધો, એ ભાઈ તો નીકળી ગયા. હવે કોઈ થોડા પરિચિત, વધારે પરિચિત વ્યક્તિ મળે અને પૂછે ભાઈ કેમ છે? તો શું કહીશ? અરે ભાઈ જવા દે ને, થોડી તકલીફ છે. આમ બધું સારું છે પણ આ ડાયાબિટીસની થોડી તકલીફ રહે છે, દવા લેવી પડે છે. અને ધંધો તો કે ધંધો બરાબર ચાલે છે પણ ક્યારેક ક્યારેક ઉઘરાણી ન આવે તો પ્રોબ્લેમ થાય. સારું, એ ભાઈ બી જતા રહ્યા. હવે એકદમ અંગત મિત્ર હોય, જે ઘણા વખતથી મળ્યો હોય પણ ખૂબ અંગત પર્સનલ મિત્ર હોય, એની સાથે તમારું ખૂબ શું કહેવાય એને એટેચમેન્ટ હોય, અને તમે એ મળી જાય અને એ તમને પૂછે ભાઈ કેમ છે? અરે યાર જવા દે ને, ઘરમાં બહુ તકલીફ છે, છોકરો માનતો નથી, ઘરવાળા સાથે રોજ ઝઘડા થાય છે, ઓફિસમાં માણસો કામ નથી બરાબર કરતા, ઉઘરાણી નથી આવતી, આ ડાયાબિટીસ, આ તે બધી જ વાત એને કરી દે. તો આપણે 3 માંથી કઈ જગ્યાએ સાચા? 3 માંથી કઈ જગ્યાએ? બહુ સમજવા જોઈએ. આ ક્લેશ છે. આપણે રાગ અને દ્વેષ સતત કર્યા કરીએ છીએ. આ પેલા પ્રત્યે રાગ હતો એટલે બધી વાત કરી દીધી, પેલા પ્રત્યે રાગ ઓછો હતો ઓછી વાત કરી, પેલા પ્રત્યે બહુ ઓછો રાગ હતો સાવ ઓછી વાત કરી. અને કોઈ શત્રુ મળી જાય તો, જેની સાથે અણબનાવ થયો એ મળી જાય, ભાઈ કેમ છે? અરે જવા દે ને, તું મને કોણ પૂછવા વાળો? ક્લેશ. આ ક્લેશ જ્યાં સુધી ચિત્તમાં હોય ત્યાં સુધી પરમાત્મા ક્યાંથી આવવાનું? અને સૌથી છેલ્લો ક્લેશ છે અભિનિવેશ, આગ્રહ. હું જે કહું એ જ સાચું હોય,
હા, હું જે માનું એ જ સાચું હોય. આપણે વાતો ત્યાદવાદ નહીં કરીએ અને કોઈ આપણને કે ના ભાઈ મેં તો આવું જોયું હતું, અરે તે જે જેવું હોય જોયું હોય, મેં જોયું એ જ સાચું. અભિનિવેશ. આ 5 ક્લેશ જ્યાં સુધી હોય ત્યાં સુધી મન આપણું સંસાર જ બની રહેશે. અને જ્યાં સુધી સંસાર ક્લેશે વાસિત મન સંસાર, તો એમાં પરમાત્મા ક્યાંથી આવવાના? પરમાત્માને લાવવા છે તો આપણો ક્લેશ દૂર કરવો પડશે. રાગ અને દ્વેષ અલગ અલગ. રાગ, દ્વેષ અને અભિનિવેશ 5 થઈ ગયા. આ 5 ક્લેશોને દૂર કરવા પડશે. પહેલા એને સમજવા પડશે. જે વસ્તુને કોઈ વ્યક્તિ આપણી સાથે ખોટું કરતો હોય તો પહેલા એને સમજવી પડે. સીધે સીધું ને કાઢી ના મુકાય. એની સાથે પહેલા સમજવું પડે કે આ ક્યાં ક્યાં ખોટું કરે છે, પછી આપણે એને પુરાવા આપી શકીએ. એમ આ 5 વસ્તુને પહેલા સમજવી પડશે કે આપણે અવિદ્યા કઈ રીતે આચરીએ છીએ, અસ્મિતા અહંકાર કેવો છે આપણો, રાગ કેવો છે, દ્વેષ કેવો છે, અભિનિવેશ કેવો છે. નાની નાની વાતમાં આપણો અભિનિવેશ હોય અને એ અભિનિવેશને આપણે દૂર નથી કરી શકતા. અભિનિવેશ એ સૌથી મોટું. અને આપણે ત્યાં અભિનિવેશિક મિથ્યાત્વ આવે છે. મિથ્યાત્વના 5 પ્રકાર છે. એમાં અભિનિવેશિક, અભિગ્રહિક. એ મિથ્યાત્વ એવું છે કે બીજા બધા મિથ્યાત્વથી બચી શકાય, અભિગ્રહિક મિથ્યાત્વથી બચવું બહુ અઘરું છે. અભિનિવેશ પણ મિથ્યાત્વ બની જાય. તો આ 5 ક્લેશને દૂર કરવા છે તો આજે આપણે કુંથનાથ પરમાત્માનું જ સ્તવન લીધું છે. કુંથનાથ પરમાત્મા એ મારા ચિત્તમાં પધારે એ રત્નના દીપક જેવા છે, અને એ આવે તો હું શત્રુને જીતી લઉં. આગળ બીજા બધા ઘણાને જીતી લઉં છે એની વાત આગળ કરે છે. એની વાત આપણે આગળ વિચારીશું. શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર રત્ન.